હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્લીટ સ્વાધ્યાય સોલ્વ કરવાના છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 નું, જેનું નામ છે થર્મોડાયનેમિક્સ. બરાબર છે? તો થર્મોડાયનેમિક્સના સ્વાધ્યાયમાં નવા સિલેબસ પ્રમાણે સ્વાધ્યાયની અંદર કુલ 8 દાખલાઓ છે. એમાંથી 2 તો પ્રશ્ન છે, એટલે ટોટલ દાખલા ગણવાના તો 6 જ થશે. 2 તો પ્રશ્નો છે. પણ થર્મોડાયનેમિક્સની અંદર તમને ખબર છે કે થિયરીની અંદર એક પણ ઉદાહરણનો દાખલો તમને આપેલો નથી. બરાબર? અને અમુક કન્સેપ્ટ એવો છે કે જે તમને એકચ્યુઅલમાં એ કન્સેપ્ટ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે શીખવાનો છે. બરાબર? વાયુઓનો જે ગતિવાદ છે એની અંદર એ વસ્તુ આવે છે, પણ 2 દાખલાની અંદર એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો એ વસ્તુ મારે તમને પહેલા સમજાવવી પડશે. તો ફટાફટ એને આપણે સમજી લઈને પછી આપણે દાખલા ગણવાનું સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે? હવે સૌથી પહેલા તો એક કન્સેપ્ટ પહેલા આપણે સમજી લઈએ, પછી બધા સૂત્રો હું તમને લખી દઈશ અને પછી આપણે દાખલા ગણશું. તો સૌથી પહેલા જે કન્સેપ્ટ આપણે શીખવાનો છે એનું નામ છે મુક્તતાના અંશો. બરાબર? મુક્તતાના અંશો. હવે મુક્તતાના અંશો એટલે શું થાય? થોડુંક સ્પીડમાં આપણે જઈશું. એનું કારણ છે કે આ ડિટેલમાં તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાનું છે, પણ સાવ સહેલું છે. જો ધારો કે તમે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ વાયુ હોય તો એ વાયુના અણુઓ અવકાશમાં કુલ કેટલા પ્રકારની ગતિ કરી શકે. તો તમને ખબર છે કે કોઈ પણ વાયુના અણુઓ હોય એ મુક્ત અવકાશની અંદર કાં તો એ રેખીય ગતિ કરી શકે, બરાબર, કાં તો એ કંપન કરી શકે એટલે કે વાઇબ્રેશન, અથવા તો એ છે એ ચાક ગતિ કરી શકે. આ 3 માંથી કોઈ પણ ગતિ વાયુ જે છે એનો અણુ કરી શકે. બરાબર છે? રેડી? ડન? આટલું? હા. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન આપો, કંપન જે છે એ ગતિ છે મેઇન એ તાપમાન સાથે જોડાયેલી છે, અને તાપમાનને આપણે અત્યારે ધ્યાનમાં લેવાના નથી. આપણે અત્યારે રૂમ ટેમ્પરેચરની જ વાત કરવાના છીએ. તો રૂમ ટેમ્પરેચર માટે રેખીય ગતિ અને ચાક ગતિ આ બંનેને ધ્યાનમાં લેવાની થશે. રેડી? હા. હવે આપણે તમને ખબર છે કે મેઇનલી કેમેસ્ટ્રીમાં પણ તમે ભણો છો કે વાયુના અણુઓ છે કેટલા પ્રકારના હોય. તો કે સૌથી પહેલો જે અણુ આપણે જે ચર્ચા કરવાના છીએ એને આપણે કહેશું એક પરમાણવીય વાયુ. ઇંગ્લિશમાં આને મોનો એટમિક ગેસીસ કહેવાય. બરાબર? એક પરમાણવીય વાયુ. હવે એના ઉદાહરણ તમને ખબર છે, હિલિયમ છે, નિયોન છે, રેડોન છે, ઝેનોન છે. બરાબર? આ બધા એક પરમાણવીય વાયુના ઉદાહરણો છે. બરાબર? હવે એ વાયુમાં કેટલા પ્રકારની ગતિ થઈ શકે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો માની લ્યો કે અહીંયા આગળ મારી પાસે સરસ મજાનો એક પરમાણવીય વાયુ છે, નાનો એવો છે, એક જ પરમાણુ હોય. હવે આ પરમાણુ છે ને એ એક અક્ષ ઉપર ગતિ કરવા માટે મુક્ત છે. ધારો કે આ એક અક્ષ છે, તો આ અણુ છે કે પરમાણુ, આ પરમાણુ એક અક્ષ ઉપર ગતિ કરી શકે છે. હવે એક અક્ષ ઉપર રેખીય ગતિની વાત કરીએ છીએ અત્યારે. કેની? રેખીય ગતિ. હવે ગતિ હોય તો એની પાસે ગતિના કારણે કઈ ઉર્જા હોય? તો કે ગતિ ઉર્જા હોય. તો એક અક્ષ ઉપર એની ગતિ ઉર્જાનું સૂત્ર મારે લખવું હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર એક અક્ષ માટે હું શું લખી શકું? તો કે m1/2 ધારો કે x દિશાનો વેગ vx છે, ઉધારી લઈ, તો 1/2 mvx2 લખી શકાય. બીજું, ગતિ ઉર્જા છે એ અદિશ રાશિ છે, એટલે તમારે એવું નહીં વિચારવાનું કે ધન x દિશામાં ગતિ કરે છે કે ઋણ x દિશામાં, કારણ કે ગતિ ઉર્જા પોતે અદિશ છે. એ ધન x માં કરે તોય ભલે, ઋણ x માં કરે તોય ભલે, ગતિ ઉર્જાનું સૂત્ર તો આ જ આવશે, કારણ કે અહીંયા વેગનો વર્ગ છે. જો vx તમે માઇનસ લેશો તો એ પ્લસ થઈ જશે. ડન? આટલું ખ્યાલ આવ્યો? તો આ એક પરમાણવીય અણુ, બરાબર, સોરી, એક અક્ષ ઉપર ગતિ કરી શકે છે. ડંગ 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 આમ. પછી શું વાયુ પર ન કરી શકે? તો કે ના કરી શકે ને. કોણે ના પાડી? તમને ના કોણે પાડી સાહેબ? વાય અક્ષ ઉપર એ ગતિ થાય ને આની. તો માની લો કે આ સરસ મજાની વાય અક્ષ છે, તો આ વાય અક્ષ ઉપર પણ ગતિ કરી શકે. તો વાય અક્ષ ઉપર ગતિ કરી શકે, ઉપર જાય નીચે જાય, તો વાય અક્ષ ઉપરની ગતિ ઉર્જા કેટલી થાય? તો કે 1/2 mvy2 થાય. રેડી? સરસ. હાલો, બેયમાં રેખીય ગતિ કરી શકે. તો કે સાહેબ z અક્ષ ઉપર ન કરી શકે? તો કોણે ના પાડી? કોણે પાડી ભાઈ? કરી શકે. કેટલી થાય? તો કે 1/2 mvz2. રેડી? તો જો કુલ રેખીય ગતિ એક પરમાણવીય વાયુ 3 અક્ષ ઉપર કરી શકે. x અક્ષ ઉપર એ કરી શકે, y અક્ષ ઉપર એ કરી શકે અને z અક્ષ ઉપર એ કરી શકે. ખ્યાલ આવ્યો? તો એ 3 દિશામાં ગતિ કરવા માટે મુક્ત છે. 3 અક્ષ ઉપર ગતિ કરવા માટે મુક્ત છે, એટલા માટે એની પાસે ગતિ ઉર્જાના કેટલા મુક્તતાના અંશો છે? તો કે 3.
બરાબર. આ ત્રણે ત્રણ કયા પ્રકારની ગતિની વાત છે? તો કે આ બધી જે છે ને કોની હારે સંકળાયેલી ગતિ છે? તો કે આ બધી કોઈ પણ વાયુની આંતરિક ઉર્જા સાથે સંકળાયેલી ગતિ છે ને, આંતરિક ઉર્જા. બરાબર. આંતરિક ઉર્જા એટલે શું? આ ચેપ્ટરમાં આપણે શીખ્યા. આંતરિક ઉર્જા એટલે કોઈ પણ અણુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ. અને આદર્શ વાયુ માટે આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધેલી છે. બરાબર. એ આપણને ખબર છે. તો માત્ર એની પાસે ગતિ ઉર્જા હોય ને ગતિ ઉર્જા 3 પ્રકારની છે. તો એમાં આપણે વાત કરીએ રેખીય ગતિની વાત કરીએ તો 3 પ્રકારની રેખીય ગતિ છે. તો એક પરમાણુય વાયુ માટે જો હું એની કુલ ઉર્જા અથવા આંતરિક ઉર્જાનું સૂત્ર લખું તો આંતરિક ઉર્જામાં પહેલા તો 1/2 m vx નો વર્ગ થાય પ્લસ 1/2 m vy નો વર્ગ થાય. બરાબર. રેડી. અને પ્લસ 1/2 m vz નો વર્ગ થાય. 3 ગતિ શક્ય છે. રેડી. હાલો હવે વાત કરી લઈએ ચાક ગતિની. તો હવે આ પરમાણુ છે એનું પરિમાણ તો ખૂબ જ નાનું છે, પણ તોય અહીંયા હું તમને થોડુંક મોટો ડ્રો કરીને બતાવું. બરાબર. હવે ચાક ગતિ તમે ભણી ગયા છો. ધારો કે કોઈ એક અક્ષ છે કે ધરી, એના ઉપર આ પરમાણુ ગોળ 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 ફરે. તો આ પરમાણુના કેન્દ્રથી તમે આ એની ત્રિજ્યા છે એવું માની લ્યો. તો આ ત્રિજ્યા છે એને ધારો કે કેપિટલ R આપણે કહી દઈએ. બરાબર. તો એની પાસે ચાક ગતિ થાય તો ચાક ગતિનું સૂત્ર શું બને? તો કે તમને ખબર છે કે દળને સમતુલ્ય ભૌતિક રાશિ છે એ જડત્વની ચાક માત્રા છે. બરાબર. એમની જગ્યાએ હું I લખી શકું. અને વેગને સમતુલ્ય ભૌતિક રાશિ, રેખીય વેગને સમતુલ્ય ભૌતિક રાશિ શું છે? તો કે ઓમેગા, કોણીય ઝડપ અથવા કોણીય વેગ છે. તો એના માટે ગતિ ઉર્જાનું સૂત્ર શું લખી શકાય? તો કે 1/2 I ઓમેગા સ્ક્વેર લખી શકાય. કાંઈ વાંધો નથી. હવે તમને ખબર છે કે આના માટે જડત્વની ચાક માત્રાનું જનરલ સમીકરણ શું આવે? mr સ્ક્વેર થાય. હવે તમે જો આ એક પરમાણુય છે. હવે એક પરમાણુની ત્રિજ્યા ખૂબ જ નાની હોય. પરમાણુની ત્રિજ્યા છે એ લગભગ 10⁻10 મીટરના ક્રમની હોય. એનો પણ તમે વર્ગ કરો, એનો પણ તમે જડત્વની ચાક માત્રામાં વર્ગ કરો તો 10⁻20 થાય. 10⁻20 એટલે બહુ જ નાનું થાય, ખૂબ જ સૂક્ષ્મ થાય. તો એને તમે આ બધાની સાપેક્ષમાં અવગણી શકો. એટલા માટે માત્ર 3 જ મુક્તતાના અંશો હશે. તાપમાનને અત્યારે ભૂલી જાઓ. ખ્યાલ આવ્યો? તો મુક્તતાના અંશો એને આપણે સ્મોલ f સંજ્ઞા વડે દર્શાવવાના છીએ. તો એક પરમાણુય વાયુ માટે મુક્તતાના અંશો કેટલા થઈ ગયા? 3. આ યાદ રાખવાનું છે. ડન. જો છે ને સાવ સહેલું. બરાબર. પછી બીજા નંબરમાં બીજો વાયુ લઈ લેશું. એને આપણે નામ આપી દેશું દ્વિપરમાણુય વાયુ. બરાબર. દ્વિપરમાણુય વાયુના ઉદાહરણ શું છે? તો કે O2 છે, N2 છે, H2 છે. બરાબર. નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન આ બધા દ્વિપરમાણુય વાયુ કહેવાય, જેની અંદર 2 પરમાણુ આવેલા હોય. તો એમાં કેટલા પ્રકારની ગતિ થઈ શકે? તો કે જો આટલી તો થાય જ. એક પરમાણુ રેખીય ગતિ તો થવાની જ છે. બરાબર. તો એના માટે જો હું ઉર્જાનું સૂત્ર લખું છું, આ મેં મોનો એટમિક ગેસીસ માટે લખ્યું એટલે અહીંયા M લખી નાખું. મોનો એટમિક એટલે એક પરમાણુય. બરાબર છે. આમાં D લખી નાખું. D ફોર ડાયએટમિક એટલે 2 માટે. બરાબર. તો આ 3 તો થવાની જ છે. 1/2 m vx નો વર્ગ વત્તા 1/2 m vy નો વર્ગ વત્તા 1/2 m vz નો વર્ગ. આટલી તો થશે જ. હવે આની રચના પહેલા જોઈ લઈ દ્વિપરમાણુયની કેવી હોય. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ O2. તો કેમિસ્ટ્રીમાં તમે O2 કેવી રીતે દોરો છો? તો કે A ઓક્સિજન, પછી આમ 2 લીટી, પછી એક અહીંયા, એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા. આ સહસંયોજક બંધ દર્શાવે ને આ રીતના. હવે ધારો કે આ પોતે છે ને આ x અક્ષ ઉપર છે એવું માનો કે આ જે અક્ષ છે એ આ x અક્ષ છે એવું માનો. બરાબર છે. તો હવે આ માર્કર જેવું જ છે. જો સેમ ટુ સેમ દેખાય છે માર્કર જેવું. એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા દેખાય છે. સેમ ટુ સેમ આ x અક્ષ. બરાબર. તો હવે જો x અક્ષને અનુલક્ષીને આ છે ને આમ ગતિ કરી શકે. જો આમ ફરી શકે. તો આ તો x અક્ષ ઉપર આમ ફર્યું. તો અહીંયા ઉપર કઈ અક્ષ આવે? તો કે y. તો y અક્ષને અનુલક્ષીને ગતિ કરી. તો જો ચાક ગતિ આવી ગઈ. કારણ કે જો હવે ત્રિજ્યા તો આટલી થાય તો આ તો મોટી છે. અહીંયા સેન્ટરથી ગણવાની ને તો આ ત્રિજ્યા તો મોટી છે. તો આમાં એક ચાક ગતિ ઉમેરી દીધી. કઈ? 1/2 કઈ અક્ષને અનુલક્ષીને ગતિ કરી? તો કે 1/2 y અક્ષને. IY ઓમેગા y સ્ક્વેર. રેડી? હાલો સમજાણું ને? જો આમ ફર્યું. જો આ y અક્ષ છે. બરાબર. આ y અક્ષ છે. બરાબર. અને આમ આ રીતના z અક્ષ આવશે. હવે જો તમને દેખાય છે ને, જો આ x અક્ષ ઉપર y અક્ષ. બરાબર ને તમારી તરફ z અક્ષ. તો તમારી તરફ z અક્ષ છે એને અનુલક્ષીને જો આમ ન થાય કે નહીં? જો આમ સેન્ટરમાંથી જો દેખાય. તો z અક્ષને અનુલક્ષીને આમ થાય. તો એક કેસની અંદર એ ત્રિજ્યા કેવડી આવે? જો આવડી આવે છે. હા સરસ, વેરી ગુડ. તો z અક્ષને અનુલક્ષીને પણ ચાક ગતિ થાય. 1/2 I z ઓમેગા z સ્ક્વેર.
રેડી? પણ આ એક્સ અક્ષ તો આ પોતે જ છે, તો એને અનુલક્ષીને કેવી રીતે ગતિ થાય? આમ દેખાય છે, આમ 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 આમ, બાકી કોઈ રીતે ન થાય, બાકી કોઈ રીતે થાય નહીં. હવે આમ 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 ગતિ કરે તો તમે જોવો તો જરાક અહીંયાથી આ ત્રિજ્યા તો આવડી જ થાય કે નહીં? આમ ટૂચુક કેટલી ત્રિજ્યા થાય? તો કે આવડી કમથી ત્રિજ્યા થાય ટૂચુક. આ કેસની અંદર ત્રિજ્યા કેવી થાય? બહુ નાની થાય. હવે બહુ નાની એટલે 10 - 10 ક્રમની જોઈએ ને, આના જેટલું જ છે તો બરાબર. તો એનો પાછો વર્ગ તો બહુ સૂક્ષ્મ થાય. તો કેટલા આવ્યા આમાં? એને આપણે કાઢી નાખો, બહુ નાનું થાય એટલે. આ બેમાં ત્રિજ્યા મોટી થાય, જો ખ્યાલ આવ્યો? આમાં ત્રિજ્યા ઝેડમાં આમાં બેમાં મોટી થશે એટલે આ બેને રાખ્યા, બાકી ત્રીજું કાઢી નાખો. તો આ કેસની અંદર મુક્તતાના અંશો કેટલા થયા? જો 1 2 3 4 5. કેટલા આવ્યા? 5. રેડી? ડન, ફાખું ક્લિયર છે? ઓકે. અને છેલ્લું ત્રીજા નંબરનું, એને આપણે નામ આપી દઈશું બહુપરમાણવીય. બહુપરમાણવીય વાયુ. રેડી? મોનોએટોમિક, ડાયએટોમિક, પોલીએટોમિક. બરાબર? બહુપરમાણવીય વાયુને પોલીએટોમિક કહેવાય. તો એના માટે આંતરિક ઉર્જા છે એને યુપી કહી દઈએ આપણે. યુપી બિહાર, એની વાત નહીં. હવે એમાં ઘણા બધા ઉદાહરણ છે વાયુમાં. બહુપરમાણવીય વાયુમાં તમે SO3 લઈ શકો, SO2 લઈ શકો, CO2 લઈ શકો, CH4 લઈ શકો. બરાબર છે? 2 થી વધારે હોય એવા બધાય. ધારો કે આપણે એમાં એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે હું તમને એમ કહું કે અહીંયા સેન્ટરમાં S છે, એક ઓક્સિજન આ બાજુ છે, એક ઓક્સિજન આ બાજુ છે, એક ઓક્સિજન ઉપર છે. બરાબર? બધામાં એક એક ઓક્સિજન અહીંયા છે. તો આ 3 ઓક્સિજન SO3 થઈ ગયું. આ શું થઈ ગયું? SO3. હવે અહીંયા ધારો કે આ x અક્ષ હોય, બરાબર, અહીંયા y અક્ષ હોય, બરાબર, અને અહીંયા આગળ તમને ખબર આને અનુલક્ષીને અહીંયા z અક્ષ હોય, તો જો ત્રણેયમાં કંઈક ને કંઈક ત્રિજ્યા છે. હવે 0 નહીં થાય. x અક્ષને અનુલક્ષીને ગતિ કરશે તોય ત્રિજ્યા છે, જો આટલી. y અક્ષને અનુલક્ષીને ગતિ કરશે તોય આટલી ત્રિજ્યા છે. z અક્ષને અનુલક્ષીને કરે તોય તમારી પાસે ત્રિજ્યા છે. બધાયમાં તમારી પાસે કંઈક ને કંઈક ત્રિજ્યા છે. તો આ કેસની અંદર 3 જો 1/2 m vx નો વર્ગ વત્તા 1/2 m vy નો વર્ગ વત્તા 1/2 m vz નો વર્ગ વત્તા 1/2 i x ઓમેગા x નો વર્ગ વત્તા 1/2 i y ઓમેગા y નો વર્ગ વત્તા 1/2 i z ઓમેગા z નો વર્ગ. 6 ઘટકો મળે. રેડી? તો આના માટે મુક્તતાના અંશો કેટલા થાય? 6. કેટલા થાય? 6. રેડી છે? ડન. ઓકે. આપણા માટે અગત્યના પહેલા 2 છે, બહુપરમાણવીય નથી. બરાબર? કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે કોઈ પણ એક્ઝામમાં તમને બહુપરમાણવીય વાળા એમસીક્યુ જોવા બહુ નહીં મળે, લગભગ મળશે જ નહીં. મોસ્ટ ઓફ એક પરમાણવીય અને દ્વિપરમાણવીયના જ મળશે. ખ્યાલ આવી ગયો? તો પહેલી વસ્તુ આપણે આ યાદ રાખવાની છે, મુક્તતાના અંશો. ડન છે? ઓકે. રેડી? હવે તમને ખબર છે કે કોઈ પણ અહીંયા સુધીનું ક્લિયર, તો આ 3 યાદ રાખવાનું. હજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, એ હું તમને સમજાવી દઉં સાથે સાથે. એને આપણે છે ને બ્લુ કલર વાળી દર્શાવે એટલે બધું ભેગું મિક્સ ખીચડો ન થઈ જાય. તમને ખબર છે આંતરિક ઉર્જા છે એ ખરેખર કોની સાથે સંકળાયેલી છે? જો આ 3 તો ફિક્સ થઈ ગયા. હવે બીજું તાપમાનનું કહી દઉં. તમને કોઈ જગ્યાએ કે તમને અલગથી કે તાપમાનના મુક્તતાના અંશો લેવાના છે. જનરલી આપણે ગેસ માટે, વાયુ માટે નથી લેતા. ઘન પદાર્થો માટે ખાલી તાપમાન ન જોઈએ, એમાં આ બધાય ન હોય. ઘન પદાર્થમાં ખાલી 2 જ મળે. બરાબર છે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 2 હોય, તો એના માટે મુક્તતાના અંશ 2 હોય. એ મેં તમને થિયરી વખતે સમજાવી દીધું હતું. પણ જો કોઈ જગ્યાએ તમને એમ કે તાપમાનના પણ મુક્તતાના અંશો લેવાના છે, તો તમારે 2 એડ કરી દેવાના. તાપમાનના કેટલા થાય? તો કે તાપમાનના 2 થાય. તો એના માટે F બરાબર 2. આ 2 છે ને એ તમારે બધામાં એડ કરી દેવાના, જે પ્રમાણેનો વાયુ હોય એ પ્રમાણે. એક પરમાણવી હોય તો 5 થઈ જશે, દ્વિપરમાણવી હોય તો આમાં એડ કરી દો 2 તો 7 થઈ જાય, બહુપરમાણવી હોય તો આમાં 2 એડ કરી દો 8 થઈ જાય. ખ્યાલ આવ્યો? એ રીતના થશે. ડન આટલું? હા. હવે છે ને એક બીજો નિયમ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાના છે, ઉર્જા સમવિભાજનનો નિયમ. ઉર્જા છે ને એ બધી એક સરખા ભાગમાં વિભાજન પામે. તમે કોઈ પણ સૂત્રને પકડી લ્યો. ધારો કે હું અહીંયા આ સૂત્રને પકડી લઉં, બરાબર છે? હવે અહીંયા આપણે એક સરખા ભાગ કરવા છે, તો 3 તેરી 9 એટલે અહીંયા 90 જૂલ કહી દઈ. ધારો કે ઉર્જા છે તો 30 જૂલ છે એ આ x અક્ષની ગતિ ઉર્જામાં હોય, 30 જૂલ છે એ y અક્ષની ગતિ ઉર્જામાં હોય, અને 30 જૂલ છે એ z અક્ષની ગતિ ઉર્જામાં હોય. તો ટોટલ કેટલી થઈ ગઈ? 3 ને 3 6 3 9. તો 90 જૂલ થઈ ગઈ. તો જો કોઈ પણ વાયુની આંતરિક ઉર્જા 90 જૂલ હોય ને, અને એ જો એક પરમાણવીય હોય ને, તો x અક્ષની ગતિ ઉર્જા 30 જૂલ, y અક્ષની 30 જૂલ ને z અક્ષની એક સરખા ભાગ પાડી દેવાના. ખ્યાલ આવ્યો? ધારો કે આને આપણે 100 જૂલ કહી દઈએ, તો આના કેટલા ભાગ પડે છે? તો કે આના ધારો કે 100 નહીં 110 કરી દઈ.
તો આના 6 ભાગ પડે તો બધાય પાસે કેટલી આવશે? ધારો કે 120 કહી દે તો 6 દુ 12, તો બધાને 20 જૂલ 20 જૂલ 20 જૂલ હોય. ખ્યાલ આવ્યો? અહીંયા 5 ભાગ છે, બરાબર છે, તો 20 50 100 100 જૂલ અહીંયા હોય તો બધાય પાસે 20 20 જૂલ હોય. ખ્યાલ આવે? તમને એક સરખા ભાગ પડે. બીજું, આ સમીકરણ કોઈ પણ હોય ગતિ ઉર્જાનું, આ સમીકરણ હોય ચાક ગતિના સ્વરૂપમાં કે રેખીય ગતિના સ્વરૂપમાં, એ એક ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ સમીકરણને તાપમાનના સંદર્ભમાં 1/2 kBT વડે દર્શાવી શકાય. કેના વડે દર્શાવી શકાય? 1/2 kBT. કોઈ પણને આને બધાને 1/2 kBT વડે દર્શાવી શકાય. ખ્યાલ આવે છે તમને શું કહું છું ઈ? બરાબર. કારણ કે આ તાપમાનના સંદર્ભમાં જોઈ ને, આંતરિક ઉર્જા કોઈ પણ પદાર્થની છે એનો સંબંધ કોની હારે છે? સીધો એના પોતાના તાપમાનની સાથે છે. તો તાપમાનના સંદર્ભમાં બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આ સમીકરણ આપેલું છે. 1/2 kBT થાય. જ્યાં kB છે એને કહેવામાં આવે છે બોલ્ટ્ઝમેનનો અચળાંક. kB ને શું કહેવાય? બોલ્ટ્ઝમેનનો અચળાંક. બોલ્ટ્ઝમેનનો અચળાંક કેટલો છે? તો કે R/n. R શું છે? તો કે R છે એને કહેવામાં આવે છે સાર્વત્રિક વાયુ નિયતાંક, જેની કિંમત થાય 8.314 જૂલ પર મોલ કેલ્વિન એકમ. એને શું છે? તો કે 1 મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી થાય? તો કે 6.022 × 1023. બરાબર. આ બેનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 1.38 × 10 - 23. રેડી? તો આ બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય છે 1.38 × 10 - 23. બરાબર છે. અને એનો એકમ શું થાય? તો કે એનો એકમ થાય જૂલ પર કેલ્વિન. બરાબર, જૂલ પ્રતિ કેલ્વિન આ એનો એકમ થશે બોલ્ટ્ઝમેન અચળાંકનો. રેડી? ખાસ તમારે અત્યારે વેલ્યુ યાદ ન રાખો તો વાંધો નહીં, ખાસ આ સૂત્ર યાદ રાખવાનું. kB બરાબર શું થાય? તો કે R/n થાય. ખ્યાલ આવ્યો તમને? આટલો ડન છે, પાકું, રેડી, ઓકે. હવે તમે જો, હું કોઈ પણ સૂત્ર લઈ લઉં તો અહીંયા હું શું લખીશ? તો કે આની જગ્યાએ 1/2 kBT લખીશ, પાછું 1/2 kBT લખીશ, પાછું 1/2. ટોટલ કેટલા થાય? તો કે આના બરાબર કેટલા થઈ જાય? 1/2 3/2 kBT થાય. બરાબર. એવી રીતના હું આના માટે લખું, આના માટે તો 1/2 kBT 1/2 તો આના માટે શું થાય? તો કે 5 હા બરોબર હતું ને? હા બરોબર જ હતું. 5/2 kBT થાય. એવી રીતના આમાં શું થાય? તો કે આના બરાબર 6/2 kBT થાય. બરાબર. આપણે અત્યારે ભાગ નથી પાડતા, 3×6 એવી રીતના નથી કરતા. બરાબર. 3 kBT નથી લેતા આ રીતના. તો આ 5 3 અને 6 ઈ તો શું છે? તો કે ઈ તો F છે. જો ઈ તો F છે, તો તમે જનરલ સમીકરણ તમારે કોઈ પણ ઉર્જાનું લખવું હોય તો આંતરિક ઉર્જા બરાબર શું લખી શકો? તમે લખી શકો F/2 kBT લખી શકાય. આ મેં આંતરિક ઉર્જા કોની લખી? તો કે આંતરિક ઉર્જા મેં લખી એક અણુની. કોની લખી? એક અણુની. હવે એક અણુ એટલે એક પરમાણુવીય હોય તો F બરાબર શું મૂકો? 3. દ્વિપરમાણવીય એક અણુ હોય તો F બરાબર શું મુકાય? 5. બહુપરમાણવીય એક અણુ હોય તો F બરાબર શું મુકાય? 6. ખ્યાલ આવી ગયો? ડન છે. હવે આ એક અણુની હતી. હવે એમાંથી જો એક અણુમાંથી હવે હું એક અણુમાંથી શું કરું છું? તો કે એક અણુમાંથી છે ને હું 1 મોલ લઈ લઉં છું. 1 મોલ લઈ લઉં છું. કેટલા? 1 મોલ. કેટલા લઉં છું? 1 મોલ લઈ લઉં છું. રેડી? હવે 1 મોલમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે આ એકની તો આવશે જ. ગુણાકારમાં શું આવે? તો કે એને આવી જાય. 1 મોલમાં પરમાણુની સંખ્યા આટલી હોય, એને જેટલી હોય ને. 1 મોલમાં પરમાણુ સંખ્યા કેટલી હોય? એને હમણાં કીધું ને મેં તમને. તો હવે એને ગુણ્યા kB જોવો તો જરાક અહીંયા એને ગુણ્યા kB કરો તો શું થાય છે? એના બરાબર શું લખી શકાય? R લખી શકાય. તો જો આ શું થઈ ગયું? F/2 RT થઈ ગયું. રેડી? ડન છે, પાકું, ઓકે. હવે છેલ્લું હવે તમને 1 મોલ થોડા આપે, મ્યુ મોલ આપે. મ્યુ મોલ આપે ને, દાખલામાં તમને 1 મોલ જ આપે એવું જરૂરી છે? 2 મોલ આપે, 3. તો મ્યુ મોલ તમે કરશો એટલે ફાઇનલી સૂત્ર શું આવે? તો કે મ્યુ ગુણાકારમાં આવી જાય F/2 R. આને આપણે અલગ રાખીએ, આ T થઈ ગયું. તો આંતરિક ઉર્જા મ્યુ મોલ એના માટે તો આપણી પાસે હજી એક સમીકરણ હતું ને. જો આ ખાસ ધ્યાન રાખજો, મ્યુ F/2 RT. હવે અહીંયા આપણે જગ્યા ઓછી પડે છે એટલે અહીંયા આપણે અલગથી તમને સમજાવું. જો બરાબર, જોજો
હવે તમને ખબર છે કે કોઈ પણ આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે શું લખી છે, મેં તમને થિયરીમાં બધામાં સમજાવ્યું છે કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ હોય તો શું થાય સૂત્ર મ્યુ સીવી ડેલ્ટા ટી. હવે આ બેને સરખાવો તો જરાક જો મ્યુ ના મ્યુ, પણ સીવીની જગ્યાએ શું આવી જાય F/2R ડેલ્ટા ટીની જગ્યાએ ટી, આ આંતરિક ઉર્જા યુ. તો હવે ફાઇનલી તમને સૂત્ર શું મળ્યું, જો સીવીને સરખાવો, સીવી બરાબર F/2R મળ્યા. બસ જો આ મારે તમને કેવું હતું, મળી ગયા. સીવી બરાબર F/2R મળી ગયા. હવે આપણી પાસે એક બીજો સંબંધ છે, સીપી માઇનસ સીવી બરાબર શું થાય તો કે R થાય. સીવીને સામે જવા દો તો સીપી બરાબર શું થાય તો કે સીવી વત્તા R થાય. તો આ કેટલા થઈ જશે F/2R વત્તા R, એટલે આ થઈ જશે F/2 + 1R. બસ જો આટલા સૂત્ર યાદ રાખવાના છે બાળકો, ખાલી આટલા જ. ખાલી સમજાણું, મેં તમને ડિટેલમાં સમજાવ્યું. હવે કદાચ તમને ન સમજાય તો વાંધો નહીં, પણ હું તમને કહું ને એટલું હવે આ બોર્ડ કાઢી નાખું ને ભૂસીને, પછી ખાલી એટલી વસ્તુ પાછી યાદ રાખવાની છે ને લખી નાખીશ, એટલું યાદ રહેવું જોઈએ. તો આપણે દાખલા ગણી શકશું, બરાબર છે. થર્મોડાયનેમિક્સના દાખલા ગણી શકશું. ચાલો, મસ્ત મેં આમાં લખી નાખ્યું છે, તો તમે વિડીયો પોઝ કરીને સુંદર અક્ષરોમાં આ બધું તમારી બુકની અંદર છાપી મારો, બરાબર. ચાલો જવા દઉં, ફાકું, રેડી, ડન. હાલ, તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના સ્ટાર્ટ કરશું. પણ એના પહેલાં મેં તમને કીધું છે એ પ્રમાણે આમાં કોઈ ઉદાહરણના દાખલા તો આપણને આપ્યા નહીં, તો સીધા સ્વાધ્યાયના દાખલા આવે તો તકલીફ પડે કે આ બધું સૂત્ર ક્યારે આપણે શીખાતા, યાદ જ ન રહે, બરાબર છે. તો આપણે પહેલાં એને હું તમને કહી દઈશ કે આટલા આટલા સમીકરણ આપણે વાપરી શકાય, બરાબર છે. એટલે ટેન્શન નહીં, રેડી. તો આ થિયરીમાંથી પહેલાં આપણે તો શું યાદ રાખવાનું છે એ હું તમને કહી દઉં. પેલો આપણે મુક્તતાના અંશો યાદ રાખવાના છે, બરાબર છે. તો એક પરમાણુય માટે બ્લેક લઈ લઈ પાછી બ્લુ જવા દઈ. પેલું આપણે યાદ રાખશું, એક પરમાણુય હોય, બરાબર છે. એક પરમાણુય વાયુ, બરાબર, ઝેનોન રેડોન ગમે હોય તો F બરાબર 3 આવે. બીજું આપણે યાદ રાખશું દ્વિપરમાણુય વાયુ, તો F બરાબર 5 આવે. ત્રીજું આપણે યાદ રાખશું બહુ પરમાણુય વાયુ, તો F બરાબર 6 આવે. ચોથું આપણે યાદ રાખશું CV બરાબર F/2R. પાંચમું આ યાદ રાખવાની જરૂર નથી, આ સીધું CP - CV બરાબર R ઉપરથી CP તમે બનાવી શકો F/2R + R, બરાબર, અથવા R કોમન કાઢ લ્યો તો F/2 + 1R થાય. આટલું તમને પહેલા તો યાદ હોવું જોઈએ. રેડી, ડન છે. અહીંયા સુધી કંઈ વાંધો ડાઉટ નથી. ચાલો, હવે આપણે ફાઇનલી સમીકરણની વાત કરીએ. તો સૌથી પહેલું સમીકરણ આપણે જોયું હતું કે કોઈ પણ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા, તો વિશિષ્ટ ઉષ્માધારિતા માટેનું સમીકરણ હતું સ્મોલ s બરાબર 1/m ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. તો આ સમીકરણ પરથી તમને કોઈ પણ પદાર્થમાં ઉષ્મા ઉર્જાનો વિનિમય કેટલો થાય તો કે ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી થાય. આના ઉપરથી દાખલા હશે, તો આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી. રેડી. ચાલો, પછી 7મા નંબરનું સૂત્ર તમને ખબર છે, બે આપણે વસ્તુ જોઈ હતી CV અને CP. તો CV જે છે એ કેના માટે હોય તો કે CV છે એ આંતરિક ઉર્જાનો ફેરફાર પણ થાય અથવા ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય. સમીકરણ છે મ્યુ CV ડેલ્ટા ટી. કોઈ પણ જગ્યાએ થર્મોડાયનેમિક્સમાં આનું સૂત્ર શું થાય તો કે મ્યુ CV ડેલ્ટા ટી. પછી 8મા નંબરનું સૂત્ર CP હોય તો એના માટે ઉષ્મા ઉર્જાનો વિનિમય કેટલો થશે તો કે મ્યુ CP ડેલ્ટા ટી. કેટલું થશે? મ્યુ CP ડેલ્ટા ટી. રેડી. બાકી બધી વેલ્યુ મેં તમને અહીંયા લખીને આપેલી છે. ક્લિયર છે? તો મોસ્ટલી તમને આટલા સમીકરણ આવડતા હશે તો તમે કોઈ પણ દાખલો ગણી શકશો. ખ્યાલ આવી ગયો? બરાબર. સ્વાધ્યાયની વાત કરું છું, બાકી MCQ નો અલગથી હું તમને લેક્ચર નેક્સ્ટ વિડીયોમાં કહેવાનો છું. એમાં ઘણા બધા સૂત્ર અને બધી વસ્તુ હું તમને કહીશ, કેટલા પ્રકારના હોઈ શકે. સ્વાધ્યાયમાં બધા આમાંથી આવી જશે. રેડી. ચાલો, તો હવે આપણે ફટાફટ ટાઈમ બગાડ્યા વગર દાખલા ગણવાની શરૂઆત કરી દઈએ. તમારી પાસે ટેક્સ્ટ બુક સાથે સાથે સાદું કેલ્ક્યુલેટર સાથે સાથે પેન ને બુક ને બધું રાખજો, એટલે દાખલા સાથે સાથે આપણે ગણતા જઈએ. બરાબર. હું હવે રકમ લખતો નથી, ટેક્સ્ટ બુકમાંથી આપણે ડાયરેક્ટ જોતા જશું. સ્વાધ્યાયનો પહેલો દાખલો 11.1. રેડી. ચાલો, તો
પહેલા દાખલાની રકમ વાંચું છું. શું કહે છે? 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝર 27 ડિગ્રી સેલ્સિયસથી 77 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરે છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ ઉષ્મા 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ હોય તો બળતણના વપરાશનો દર કેટલો હશે? પ્રશ્ન સમજાઈ ગયો? પહેલાં હું તમને પ્રશ્ન સમજાવું, ઘણાને આ પ્રશ્ન સમજાશે નહીં. બરાબર છે? તો જો પહેલાં આપણે પ્રશ્ન તમને સમજાવી દઉં. ગેસ ગીઝર તમારા ઘરે હોય તોય ભલે, ન હોય તોય ભલે, ચિંતા નહીં કરવાની. ગેસ ગીઝર છે એની અંદર પાણીની આ પાઇપલાઇન છે. બરાબર? આ પાણીની પાઇપલાઇનમાંથી આમ પાણી પસાર થતું હોય. બરાબર છે? હવે ગેસ ગીઝરમાં ખરેખર શું હોય તો કે આ પાણીની જે પાઇપલાઇન હોય ને એની ફરતે, એટલે આ વિસ્તારની અંદર શું હોય તો કે આ વિસ્તારની અંદર એ જે બળતણ હોય ને એનું દહન થતું હોય. બરાબર? આ ભાગમાં બળતણ છે એ સળગાવે, અહીંયા આગળ બળતણનું દહન થતું હોય. બરાબર? બળતણ અહીંયા સળગતું હોય તો બળતણમાંથી ઉષ્મા ઉર્જા છે એ કેમાં દાખલ થાય? ક્યુ છે એ કેમાં? બળતણમાંથી પાણીમાં દાખલ થાય કે નહીં? બરાબર? તો હવે તમે માનો કે આ છેડેથી ઠંડુ પાણી એન્ટર થાય છે. બરાબર? અને આ છેડે બહાર નીકળે છે ત્યાં સુધી ગરમ થઈ જશે. આ છેડે જે એન્ટર થાય છે એ પાણીનું તાપમાન તમને 27 કીધું છે. તો અહીંયા 27 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયાથી નીકળે ત્યાં સુધીમાં કેટલું થઈ જાય છે? 77 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ખ્યાલ આવે છે? અને પાણી આમાંથી પસાર થાય છે એનો દર તમને કહી દીધો છે. બરાબર છે? 3 લીટર 1 મિનિટની અંદર 3 લીટર પાણી પસાર થાય છે. ખ્યાલ આવી ગયો? હવે તમારે શું ગોતવાનું છે તો કે તમારે બળતણના વપરાશનો દર ગોતવાનો છે. જો બળતણ કેટલા દરથી સળગે છે ને એ તમને કહી દીધું છે કે બળતણ 1 ગ્રામ સળગે ને તો એમાંથી 4 × 10⁴ જૂલ જેટલી ઉષ્મા મળે છે, એવું તમને રકમમાં કીધું છે. રેડી? ચાલો, કન્સેપ્ટ સમજાઈ ગયો? તમારે શું ગોતવાનું છે? તમારે બળતણના વપરાશનો દર ગોતવાનો છે. રેડી? પાકું? હાલો, હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરી દઈએ. તો સાવ સહેલો દાખલો છે. જો હા, હવે તમને પહેલું કીધું છે કે 1 મિનિટમાં 3 લીટરના દરથી, તો પહેલાં આપણે લખશું કે 3 લીટરના દરથી 1 મિનિટમાં પસાર થતા પાણીનું કદ બરાબર શું આપેલું છે? 3 લીટર. બરાબર? તો આ તમે લખી શકો 3 લીટર પ્રતિ મિનિટ થાય. 1 મિનિટમાં 3 લીટર. હવે તમને છે ને સાદું સિમ્પલ કન્વર્ઝન આવડવું જોઈએ. એ હું અહીંયા તમને સાઈડમાં કહું છું, ન ખબર હોય તો, કે 1 લીટર બરાબર 10⁻³ મીટરનો ઘન થાય. બરાબર? આ ખબર છે? બોલો હા કે ના? અથવા તો તમે 1 લીટર બરાબર 10⁻³ સેન્ટીમીટરનો ઘન થાય. કારણ કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 100ની તમે ઘન કરશો એટલે 10⁶ થઈ ગઈ, અને 10⁻³ તો ઓલરેડી છે એટલે 6 માંથી 3 જાય, 3 વધે. તો આ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? પ્રતિ મિનિટ. તો અહીંયા આગળ આપણે છે ને આને સરળતા ખાતર આ લીટરમાંથી તમારે ફેરવવું તો પડશે જ. તો આને આપણે છે ને ગ્રામમાં ફેરવી, સેન્ટીમીટરમાં ફેરવી છે. કેમાં? સેન્ટીમીટરમાં. કારણ કે જો બળતણના વપરાશનો દર, ઉષ્મા ઉર્જા આપી છે ને તમને, એ જૂલ પ્રતિ ગ્રામમાં આપી છે. તો ગ્રામમાં આપી હોય તો એની હારે મેચ થાય એવો એકમ શું છે તો કે સેન્ટીમીટર છે. મિનિટને સેકન્ડમાં નથી ફેરવવાનો હું, એનાથી કંઈ ફેર નહીં પડે. બરાબર? મિનિટને સેકન્ડમાં ફેરવવાથી કંઈ ગણતરીમાં ફેર પડશે નહીં. જો એ સાથે સાથે સમજતા જાજો, તમને ખબર પડી જશે. જો તો અત્યારે આપણે અહીંયા કેટલા લખી નાખી તો કે અહીંયા આપણે લખી નાખી છે 3000 બરાબર સેન્ટીમીટરનો ઘન પ્રતિ મિનિટ. રેડી? આટલું સમજાણું પહેલા. તો 1 મિનિટમાં પસાર થતા પાણીનું કદ તમને મળી ગયું. હવે બીજું, હવે કદથી આપણે દાખલો ન ગણી શકીએ. આપણી પાસે જેટલા સૂત્ર છે એમાં બધામાં દળ આવે છે. તો કદ ઉપરથી દળ જોતું હોય તો શું કરાય? સિમ્પલ. તો આપણે બીજા સ્ટેપમાં લખી નાખશું પાણીની ઘનતા. બરાબર છે? પાણીની ઘનતા બરાબર શું થાય તો કે પાણીનું દળના છેદમાં પાણીનું કદ. રેડી? હવે પાણીનું દળ છે એને કરતા બનાવો તો દળ છે m બરાબર શું થાય તો કે ઘનતા, પાણીની ઘનતા ગુણ્યા કદ. હવે બીજી વસ્તુ, પાણીની ઘનતા રો ઓફ વોટર કેટલી થાય તો કે 1000 દળના છેદમાં કદ એટલે kg/m³ થાય. પણ મેં તમને શું કીધું? મારે એકમ છે ને એ સેન્ટીમીટરમાં અને ગ્રામમાં લેવા છે, સહેલું પડે એટલે.
તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. અને છેદમાં મીટર છે એનું સેન્ટીમીટર કરો તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે છેદમાં 6 મીંડા આવી જશે તો આ એકમ થઈ જશે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનું ઘન. એટલે આ થઈ ગયું 1 બરાબર. 6 મીંડા ઉપરના અને 6 નીચેના બે ગયા તો 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનું ઘન થાય. પાણીની ઘનતા તમે એસઆઈ સિસ્ટમ પ્રમાણે 1000 લ્યો અથવા તો સીજીએસમાં 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન લ્યો, બે સરખી જ થશે. તો અહીંયા આપણે 1 લઈ છીએ. એકમ ખાસ મેં આ લખ્યો છે જો ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન ગુણ્યા કદ છે ને એ જુઓ, કદ છે એ છે 3000 બરાબર છે. એ સેન્ટીમીટરનો ઘન પ્રતિ મિનિટ છે, ધ્યાન આપજો. તો જો આ બેના મેં એકમ લખ્યા તો અહીંયાથી સેન્ટીમીટરનો ઘન ઉડી જાય તો વધે શું? ખાલી મારી પાસે વધે 3000 ઉપર ગ્રામ છેદમાં મિનિટ. તો જો સરસ મજાનો એકમ મેળો કે 1 મિનિટની અંદર 3000 ગ્રામ પાણી પસાર થશે. તો પાણીનું દળ આપણને મળી ગયું છે. હવે આપણને ખબર છે જે ડેટામાં ક્યારેય પણ તમને કોઈ દાખલામાં પાણીની વિશિષ્ટ ઉષ્મા ન આપે તો આપણે 4.2 લેવાની. કેટલી લેવાની? 4.2. તો હવે આપણે લેશું કે ભાઈ પાણીની વિશિષ્ટ ઉષ્મા સ્મોલ s બરાબર કેટલા આવશે? 4.2. એકમ કેટલો? એકમ શું છે બોલો? જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. યાદ છે કે નહીં? જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. જો આ ગ્રામમાં છે પાછું 4.2. જો કિલોગ્રામમાં લ્યો તો 4200 લેવાની બરાબર. એસઆઈ સિસ્ટમમાં રાખવું હોય તો 4200 કરવાની. ખ્યાલ આવ્યો? પણ આમાં સહેલું પડશે બરાબર. એટલે જૂલ પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ છે. હવે તમારી પાસે સૂત્ર છે કે પાણી દ્વારા શોષાતી ઉષ્મા કેટલી થાય? ડેલ્ટા ક્યુ બરાબર ms ડેલ્ટા ટી. હમણાં આપણે જોયું ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી લખવાનું રહી ગયું છે એ આપણે અહીંયા જો પહેલાં આ અહીંયા લખી નાખજો. આ હું હવે લખું છું એ અહીંયા લખી નાખજો આગળ કે પાણીના તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી બરાબર કેટલાથી કેટલું થયું? 27 ને 77 હતું ને? હા, 77 માંથી 27 થયું. 77 ડિગ્રી સેલ્સિયસ માઇનસ 27 ડિગ્રી સેલ્સિયસ. ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક 50 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર છે. ખ્યાલ આવ્યો? બસ. તો હવે બધી કિંમત આમાં મૂકી દઈએ એટલે ડેલ્ટા ક્યુ બરાબર આપણને મળી જશે. જો એકમ સાથે લખું છું એટલે તમને ખ્યાલ આવે. મિનિટ નહીં ફેરવો એટલે ચાલશે. જો આ ગ્રામ પ્રતિ મિનિટ છે, આ એકમ છે. એના ગુણાકારમાં શું છે? તો કે ms s એટલે 4.2 છે. તો કે જૂલના છેદમાં ગ્રામ ડિગ્રી સેલ્સિયસ આમ થાય. એના ગુણાકારમાં શું છે? તો કે એના ગુણાકારમાં તાપમાન છે. તો કે આ 50 છે, આ ડિગ્રી સેલ્સિયસ બરાબર. બધાના એકમ મેં લખ્યા છે. જો શું શું ઉડે છે? જો અહીંથી ડિગ્રી સેલ્સિયસ, અહીંથી ડિગ્રી સેલ્સિયસ ગયા બરાબર છે. તો વધ્યું શું આપણી પાસે? તો કે ઉષ્મા ઉર્જા આપણી પાસે વધી. રેડી. તો ઉષ્મા ઉર્જાનો વિનિમય જૂલ, અહીંયાથી જો ગ્રામ ગ્રામ કેન્સલ થઈ ગયા, જૂલ પ્રતિ મિનિટ વધશે. ખાલી શું વધશે? જૂલ પ્રતિ મિનિટ. તો ખાસ આ યાદ રાખજો. ડેલ્ટા ક્યુ જે છે એ તમારી પાસે આનો ગુણાકાર કરવો પડશે ને? કરી નાખીએ હાલો ફટાફટ. જો 3000 ગુણ્યા 4.2 ગુણ્યા 50 એકમ દશક 100 હજાર દશક 6,30,000. તો 63 ગુણ્યા 10 ની 4 ઘાત કરી નખાય ને યાર. 63 ગુણ્યા 10 ની 4 ઘાત કરી નખાય ને. એકમ ખાસ ધ્યાન આપો, જૂલ પ્રતિ મિનિટ. આ એકમ છે જૂલ પ્રતિ મિનિટ બરાબર છે. ડન, પાક્કું. હવે છેલ્લું સ્ટેપ. હવે તમને રકમમાં હજી એક વસ્તુ આપી છે બરાબર છે. આને આપણે થોડુંક નાનું કરી નાખીએ એટલે બધું સમાઈ જાય. રેડી. રકમમાં હજી એક વસ્તુ કીધી છે કે ઉષ્મા છે એ આટલા બળતણમાંથી પ્રાપ્ત થતી ઉષ્મા એ લખી નાખી બરાબર. કે બળતણમાંથી પ્રાપ્ત ઉષ્મા બરાબર કેટલી છે? તો કે 4 ગુણ્યા 10 ની 4 ઘાત. 4 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ પ્રતિ ગ્રામ. રેડી. બળતણમાંથી આટલી ઉષ્મા મળે છે. હવે તમારે જવાબ તમારી સામે છે, ખાલી તમારે કોમન સેન્સ વાપરવાની છે. તમારે ખાલી સાબુ વાપરવાનો છે બરાબર. બળતણના વપરાશનો દર. બળતણના વપરાશનો દર કેમાં આવે? તમે બળતણ વપરાય તો એ વપરાય તો ગ્રામમાં વપરાય.
અને છેદમાં દર છે એટલે સમય આવે, તો મારે એકમ જોઈએ છે ગ્રામના છેદમાં સમય, ગ્રામ પ્રતિ મિનિટ. જો અહીંયા જૂલના છેદમાં ગ્રામ, અહીંયા જૂલના છેદમાં મિનિટ. તો એક કામ કરીએ તો આના ભાગાકારમાં આ લઈ લઈએ તો ન હાલે. જો ચેક કરો જોઈએ. જો તો આ જો 63 ગુણ્યા 10⁴ ભાંગા 4 ગુણ્યા 10⁴. હવે એકમ અહીંયા સાઈડમાં તમને ગણતરી કરીને કહું. જૂલના છેદમાં મિનિટ એના ગુણાકારમાં છે, આને ઊંધું કરી નાખે ને છેદમાં છે એટલે ગ્રામના છેદમાં જૂલ. જૂલ જૂલ કેન્સલ થઈ ગયા. જો ગ્રામ પ્રતિ મિનિટ આવી ગયું. તો જો અહીંથી 10⁴ ઉડી ગઈ. તો 63 ભાંગા 4 કરો. 63 ભાંગા 4 કેટલા આવ્યા? 15.75. કેટલા આવ્યા? 15.75. બરાબર છે. એકમ શું આવ્યો? ગ્રામ પ્રતિ મિનિટ. પણ ટેક્સ્ટ બુકમાં દોઢ ડાયા થઈને આને 16 ગ્રામ પ્રતિ મિનિટ કર્યું છે, તો પણ વાંધો નથી. 15.75 છે એટલે 16 લખી શકાય. રેડી? તો એક સરસ મજાનો આ દાખલો, આ સૌથી મોટામાં મોટો દાખલો આ છે સ્વાધ્યાયના 8 દાખલામાંથી. બરાબર? આનાથી મોટો એક પણ દાખલો છે નહીં. રેડી? તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો. પાકું? જવા દઉં? જવા દઉં છું. 1 2 3 4 જવા દઉં છું. હાલો, હવે આપણે જોશું સ્વાધ્યાયનો બીજા નંબરનો પ્રશ્ન, બીજા નંબરનો દાખલો. દાખલો રે દાખલો, ગણી લેશું દાખલો. ચાલો, હાલો, બીજા નંબરનો દાખલો શું કહેશે કે અચળ દબાણે રહેલા 2 ગુણ્યા 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજન. તો જો નાઇટ્રોજન છે એ દ્વિપરમાણવીય વાયુ છે. ઓરડાના તાપમાનનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડે? અચળ દબાણે કીધું છે વાલા બાળકો. બધી વસ્તુ બહુ અગત્યની છે. પહેલાં લખી નાખવાનું P બરાબર અચળ. બરાબર છે? પછી એનું દળ આપેલું છે તો આપણે લખી નાખીએ કે N2 વાયુનું દળ બરાબર 2 ગુણ્યા 10⁻². 2 ગુણ્યા 10⁻² કિલોગ્રામ. મજા નહીં આવે ભાઈ. 20 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. મેં કીધું ને આ ચેપ્ટરમાં ગ્રામમાં જરૂર પડશે વધારે. બરાબર? હવે તમને બીજું આપેલું છે રકમમાં કે આટલું તાપમાન વધારવા માટે, તો આપણે લખી શકાય કે તાપમાનમાં થતો વધારો ΔT બરાબર, આ સીધો વધારો આપ્યો છે 45 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? કેટલી ઉષ્મા આપવી પડે? N2 નો અણુભાર આપ્યો છે તો લખો N2 નો અણુભાર. એને કેપિટલ M વડે દર્શાવાય. કેમેસ્ટ્રીમાં તમે ભણો છો. બરાબર છે? 28 આપ્યો છે. પછી સાર્વત્રિક વાયુ નિયતાંક 8.3 લેવાનો કીધો છે. જૂલ પર મોલ કેલ્વિન એનું એકમ છે. જૂલ પર મોલ કેલ્વિન. બરાબર છે? રેડી? અને તમારે શું ગોતવાનું છે? કેટલી ઉષ્મા આપવી પડે? તો આપણે લખી નાખાય કે આપવી પડતી ઉષ્મા ΔQ બરાબર ક્વેશ્ચન માર્ક. હવે તમને ખબર છે કે અહીં N2 માટે દ્વિપરમાણવીય વાયુ છે તો મુક્તતાના અંશો કેટલા થાય? બોલો. દ્વિપરમાણવીય માટે 5 છે. કેટલા છે? 5 છે. અહીંયા આગળ શું લખ્યું છે સ્ટાર્ટિંગમાં? P અચળ. દબાણ અચળ હોય તો ઉષ્મા ઉર્જાનો વિનિમય, અહીંયા લખું છું હવે, ઉષ્મા ઉર્જાનો વિનિમય ΔQ બરાબર કયું સૂત્ર વપરાય? μCp ΔT. શું વપરાય? μCp ΔT વપરાય ને? બરાબર? ઉષ્મા ઉર્જા માટે આ જ સૂત્ર વપરાય. હવે અહીંયા આગળ તમારી પાસે મોલ નથી. જો મોલની સંખ્યા તો તમને ખબર છે કેમેસ્ટ્રીમાં તમે શોધો છો તો મોલની સંખ્યા મ્યુ બરાબર શું થાય? તો કે સ્મોલ m ના છેદમાં કેપિટલ M. તો આ થઈ જશે 20 ના છેદમાં, એટલા માટે આ ગ્રામમાં રાખવું પડે. જો બરાબર, આ કિલોગ્રામમાં હોય તો ન હાલે. બરાબર? આ મોલની સંખ્યા તમને આમાં જ મળશે, ગ્રામમાં રાખશો તો 20/28 થશે. આને આપણે એમનેમ રાખી દઈએ. બરાબર? પછી બીજું આપણને જોઈએ છે CP. તો CP બરાબર હવે તમને ખબર છે. CV તો તમને મોઢે યાદ રાખ્યું હતું તો F/2R + R થાય. F/2R + R યાદ કરો, સૂત્ર હમણાં જ કરાવ્યું. તો F બરાબર તો 5 છે તો 5 ના છેદમાં 2 R + R તો 7/2R થશે. બરાબર? આ CP. હવે મારે આમાં માર્કરમાં ઇંક પૂરવી પડશે. કાંઈ વાંધો નહીં, આ દાખલો ગણાવી દઉં પછી પૂરી લઉં.
વિડીયો પોઝ કરવો પડશે. કાંઈ વાંધો નહીં, ચાલો મૂકો લપ. હાલો, થઈ ગયું. બાકી ડેલ્ટા ટી આર્યું તમારી પાસે છે જ. તાપમાનનો તફાવત ડિગ્રી સેલ્સિયસમાં હોય ને તો બદલાવાની જરૂર નથી, કારણ કે કેલ્વિનમાં તફાવત આટલો જ થાય. બરાબર ને? ખબર પડે છે ને શું કહું છું? એમસીક્યુમાં એક જ તાપમાન હોય, એમસીક્યુમાં આપણે જોશું તો તમારે ફરજિયાત કેલ્વિનમાં લેવું પડે. પણ અહીંયા જ્યારે પણ તફાવત આવે એને તમે ફેરવો નહીં તો ચાલે ડિગ્રી સેલ્સિયસમાં, કારણ કે તફાવત કેલ્વિનમાં આટલો જ થાય. શું કહું છું ખબર પડી ગઈ ને? તો ફાઇનલી ડેલ્ટા ક્યુ બરાબર, હવે આપણે કિંમત મૂકી દઈએ બધી વસ્તુની. 20/28 ગુણ્યા 7/2 આર તમને લેવાના કીધા છે 8.3, બરાબર ને? ઓકે, ગુણ્યા ડેલ્ટા ટી તમને આપ્યું છે 45, બરાબર. હાલો ફટાફટ આનો ગુંડાકાર કરી નાખો. ગુંડાકાર 20 ગુણ્યા 7 ગુણ્યા 8.3 ગુણ્યા 45 બરાબર આટલા, ભાંગ્યા 28 બરાબર આટલા, ભાંગ્યા 2 બરાબર આટલા. 933.75 કેટલા એવા? 933.75 જૂલ. તો આને તમે 934 જૂલ લખી શકો, પણ નિયર અબાઉટ કરી દેવાનું, એટલે કાંઈ માથાકૂટ નહીં. ટેક્સ્ટ બુકમાં ક્યારેક કરે ક્યારેક ન કરે, આપણે ટેન્શન લેવાનું ને ખોટું. હાલો, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને લખી લ્યો. ત્યાં હું છે ને માર્કરમાં ઇંક પૂરી દઉં. ચાલો લખી લેજો, જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 11.3માં નંબરનો પ્રશ્ન. આ પ્રશ્નની અંદર કોઈ ગણતરી નથી, તમારે તમારી સાબુ વાપરી અને જવાબ આપવાના છે. એ હું બોલતો જાઉં છું, એ તમે લખતા જાજો, બરાબર છે. પહેલા પ્રશ્નમાં એમ કીધું છે, સમજાવો. એનો પહેલો પ્રશ્ન એ, T1 અને T2 તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતા તેમનું સરેરાશ તાપમાન T1 + T2 ભાગ્યા 2 હોવું જરૂરી નથી. શું કામ નથી? તો કે જો એની બે વસ્તુ છે, બે શરત છે, એનું પાલન થાય ને તો જ આ થાય. પહેલું તો એ છે કે બંને પદાર્થોના દળ એક સરખા હોવા જોઈએ, બરાબર છે. કારણ કે બેયના દળ અલગ અલગ હશે તો કોઈ દિવસ બેયના તાપમાન બેયનું સરવાળો ભાગ્યા 2 ન થાય. અને બીજી શરત એ છે કે બંને પદાર્થોની ઉષ્મા ગ્રહણ કરવાની ક્ષમતા, એટલે કે વિશિષ્ટ ઉષ્માધારિતા સરખી હોવી જોઈએ. ધારો કે હું તમને એમ કહું, બરાબર, કે ભાઈ મારી પાસે 5 લીટર પાણી છે, બરાબર, અને 5 લીટર પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. મારી પાસે બીજું સેમ ક્વોલિટીનું 5 લીટર પાણી છે, એનું તાપમાન 200 ડિગ્રી સેલ્સિયસ છે. આ બેયને હું ભેગા કરું ને તો ટોટલ 10 લીટર પાણી બને, અને 10 લીટર પાણીનું તાપમાન છે એ 150 ડિગ્રી સેલ્સિયસ થાય. આમાં આવું થઈ શકે કારણ કે બંને પદાર્થોના દળ સરખા અને બંનેની ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા પણ સરખી છે. તો 200 + 100 ભાગ્યા 2 એટલે 150 ડિગ્રી સેલ્સિયસ. આવું હોય તો જ થાય. ખ્યાલ આવ્યો? પહેલા પ્રશ્નનો જવાબ. તો એના માટે તમારે લખવાનું એમાં કે આ શરતનું પાલન થવા માટે બંને પદાર્થોના દળ તથા બંને પદાર્થોની ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા સમાન હોવા જોઈએ, બરાબર. બાકી ન થાય. માની લો કે તમે અહીંયા 5 લીટરની બદલે 1 લીટર પાણી છે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું, 9 લીટર છે એ 200 વાળું હોય તો એવરેજ સરેરાશ તાપમાન છે એ 150 ન આવે, 200 ની નજીક આવે. ખ્યાલ આવે છે? દળ બદલાઈ જાય તો બદલાઈ જાય. બીજું તમને એ ખબર છે કે ધારો કે તમે 5 લીટર પાણી લ્યો ને 5 લીટર તેલ લ્યો, બરાબર, બેયના દળ ભલે સરખા રાખ્યા પણ બેયની ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા જુદી જુદી છે, તો એ સરેરાશ કોઈ દિવસ 150 થાય નહીં. બીજો પ્રશ્ન બી, રાસાયણિક કે ન્યુક્લિયર પ્લાન્ટમાં રહેલા કુલન્ટ એટલે કે પ્લાન્ટના જુદા જુદા ભાગને અતિશય ગરમ કરતા રોકે તેવું પ્રવાહીની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. હવે તમને ખબર છે વિશિષ્ટ ઉષ્મા ધારિતા S બરાબર શું થાય? તો કે S બરાબર 1/m ડેલ્ટા Q / ડેલ્ટા T થાય, બરાબર છે. તો હવે આ સૂત્રમાં જરાક તમે જુઓ કે અહીંયા આગળ S મોટું ક્યારે થાય, વિશિષ્ટ ઉષ્મા ધારિતા વધારે ક્યારે થાય? તો કે એના માટે અંશ મોટો હોવો જોઈએ, છેદ નાનો હોવો જોઈએ, બરાબર છે. અંશ મોટો છે એનો મતલબ એમ કે ડેલ્ટા Q મોટા છે એટલે ઉષ્મા ગ્રહણ કરવાની શોષવાની ક્ષમતા વધારે છે, અને સામે છેદ નાનો છે એટલે તાપમાનનો તફાવત ઓછો આવે છે. તો આ એક એવો પદાર્થ છે કે જે ઘણી બધી ઉષ્મા શોષી લે છે પણ છતાંય એના તાપમાનમાં થતો વધારો ખૂબ જ ઓછો છે. તો આ રીતનો પદાર્થ એટલે કે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા સૌથી વધારે હોય. તો કુલન્ટ તરીકે પાણીનો પણ ઉપયોગ થાય છે. પાવર પ્લાન્ટની અંદર સાદું પાણી એ વપરાય, કુલન્ટ તરીકે ભારે પાણી પણ વપરાય, બરાબર છે. તો એ બધાનો ઉપયોગ થાય છે. ભારે પાણી પણ વપરાય, એ આપણે ઓલા ચેપ્ટરની અંદર જોયેલું છે ઓલરેડી.
કયું ચેપ્ટર હતું? કાર્ય ઉર્જા અને પાવર સંઘાતવાળા ચેપ્ટરમાં એક દાખલો હતો ઉદાહરણનો, બરાબર? ઉદાહરણનો દાખલો હતો જેની અંદર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે કહે છે, એમાં ભારે પાણી વાપરે છે, ડ્યુટેરિયમ ઓક્સાઇડ. તો એ બધાની વિશિષ્ટ ઉષ્માધારિતા કેવી હોય? વધારે, જેથી કરીને એના તાપમાનમાં વધારો ઓછો થાય. બસ, તો આ લખી શકો તમે. ત્રીજો પ્રશ્ન છે, કાર ચલાવતી વખતે તેના ટાયરમાં દબાણ વધે છે. કાર ચાલતી હોય તો ટાયર અને રસ્તાની સપાટી બંને વચ્ચે શું થાય? તો કે ઘર્ષણ થાય. ઘર્ષણ થાય એના લીધે ટાયરનું તાપમાન વધે. ટાયરનું તાપમાન વધશે તો એના લીધે એની અંદર રહેલા વાયુઓનું તાપમાન પણ વધે, પણ કદ વધી શકતું નથી. કયું સમીકરણ આવે? તો કે PV બરાબર μRT. આ સમીકરણ આપણી પાસે છે. હવે એમાં જો આ μR અચળ છે, કદ ટાયરનું કંઈ બદલાવાનું નથી, ફ્લેક્સિબલ હોય પણ થોડું ઘણું કદ બદલાય, જાજુ તો બદલાય નહીં. તો ફાઇનલી તાપમાન વધે તો દબાણ પણ શું થાય? વધે. બસ, પૂરું થઈ ગયું. આ લખી શકો. ચોથો પ્રશ્ન છે ડી, દરિયા કિનારે આવેલ બંદરનું વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતાં ગરમ હોય છે. આ પ્રશ્ન અધૂરો છે. હવે તમને ખબર છે કે દિવસનો ટાઈમ હોય ને રાતનો ટાઈમ હોય તો બે કેસની અંદર પવનની દિશા છે એ અલગ અલગ દિશામાં હોય. જો દરિયાની સપાટી એટલે કે પાણીની ઉષ્મા ગ્રહણ કરવાની ક્ષમતા, ઉષ્માધારિતા કેવી છે? વધારે. જમીનની ઉષ્માધારિતા ઓછી છે. જમીન બહુ ઝડપથી ગરમ થાય, પાણી બહુ ધીમે ધીમે ગરમ થાય. તો દરિયા કિનારે બંદર આવેલું હોય એની આજુબાજુના વાતાવરણમાં ભેજવાળી હવા હોય, બરાબર છે? ભેજવાળી હવા હોવાના કારણે રાતના સમયમાં એનું તાપમાન વધારે હોય. રાતના સમયમાં દૂરના વિસ્તારનું તાપમાન બહુ ઓછું હોય, કારણ કે જમીન છે એ રાતના બહુ ફટાફટ ઠંડી થાય. દિવસના ટાઈમે જમીન બહુ વધારે ગરમ હોય. તો બંદરથી દૂરના વિસ્તારનું તાપમાન વધારે, બંદરથી નજીકના વિસ્તારનું તાપમાન ઓછું, બરાબર? આ એનો જવાબ છે. ખાસ તો બાષ્પ છે એ વાતાવરણમાં પડે એના કારણે તાપમાનનો તફાવત મળે. આ તમારે લખવાનું. રેડી? તો આ તો ત્રીજો પ્રશ્ન. આમાં કંઈ ગણતરી હતી નહીં, સાબુવાળો પ્રશ્ન હતો. હવે આપણે જોશું 11.4. રેડી? ડન? પાકું? ઓકે. જો 11.4 શું કહે છે? ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે, બરાબર? 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. તો અહીંયા તમને ખબર છે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ, એટલે દબાણ આપણને ખબર છે, પ્રમાણભૂત દબાણ હોય તો આપણે લખી શકાય કે પ્રારંભિક દબાણ P1 બરાબર 1 એટમોસ્ફિરિક પ્રેશર થાય, વાતાવરણનું દબાણ, બરાબર? અને 3 મોલ, બરાબર? તો આપણે લખી શકાય કે H2 વાયુના મોલ, μ બરાબર 3 મોલ, બરાબર? આ તમને કીધું છે. ઓકે. હાઇડ્રોજન વાયુ છે. હવે દ્વિપરમાણુય વાયુ હોવાથી H2 વાયુ માટે F બરાબર 5 થશે. એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો. નળાકાર પાત્રની દિવાલો ઉષ્માવાહક પદાર્થની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે, બરાબર? જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે? હવે અહીંયા તમે લખી શકો, અહીં સમોષ્મી રીતે વાયુનું સંકોચન થાય છે, બરાબર છે? પેલું આપણે લખી નાખીએ કે ભાઈ પ્રારંભિક પરિસ્થિતિ પ્રમાણે દબાણ P1 બરાબર 1 એટમોસ્ફિરિક તથા કદ બરાબર V1, કદ V1 છે, V1 રાખો. હવે અંતિમ પરિસ્થિતિ પ્રમાણે દબાણ P2 બરાબર ક્વેશ્ચન માર્ક કદ V2 બરાબર V1 ભાગ્યા 2 છે, બરાબર છે? હવે સમોષ્મી પ્રક્રિયા તમે કહી દીધી છે, સમોષ્મી રીતે વાયુનું સંકોચન થાય છે, તેથી P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા. તમારે શું ગોતવાનું છે? P2 ગોતવાનું છે. તો P2 ને કરતા બનાવો તો P1, આ થઈ જશે V1 ના છેદમાં V2 રેસ ટુ ગેમા. હવે આ P1 ના P1, V2 બરાબર શું છે? તો કે V1 ભાગ્યા 2 રેસ ટુ ગેમા. તો આ થઈ જશે P1 એટલે 1 એટમોસ્ફિરિક છે, તો આને આપણે 1 લખી નાખી, અને આ થઈ ગયું 2 બરાબર રેસ ટુ ગેમા. હવે ગેમા ગોતવાના છે. તો હવે તમને ખબર છે કે અહીં તમે કહી શકો દ્વિપરમાણુય વાયુ છે, ગેમા બરાબર શું થાય? CP ના છેદમાં CV, CP ના છેદમાં CV. તો CV બરાબર શું થાય? તો કે CV નું સૂત્ર છે F/2R, બરાબર? દ્વિપરમાણુય વાયુ માટે F બરાબર 5 લીધા જ છે, તો
5/2r થાય અને CP બરાબર શું થાય તો કે F/2r પ્લસ r થાય આપણને ખબર છે તો એ 5/2r પ્લસ r એટલે 7/2r થાય ખ્યાલ આવ્યો તેથી ગેમા કેટલા થાય છે તો કે CP/CV તો 7/2r ભાંગા 5/2r r કેન્સલ બગડો કેન્સલ 7/5 કેટલા થાય 5 એકુ 5 5 ચોક 20 1.4 થાય તો આ આવશે 2/1.4 ઘાત રેડી હવે કોઈ પણ સંખ્યાની ગમે તે ઘાતનો જવાબ મેળવવાનો હોય તો એનો મેં તમને ઓલરેડી શોર્ટ વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે પણ જો તમને ખબર ન હોય તો ચિંતા કરવાની જરૂર નહીં મારી પાસે સાદું કેલ્ક્યુલેટર છે હું જે સ્ટેપ કહું એ પ્રમાણે કરતા જશો એટલે ખબર પડી જશે હવે હું કેમેરાની પાછળ આવું તો દેખાય છે હા દેખાય છે તો સૌથી પહેલાં જે સંખ્યાનો આપણે જવાબ જોતો હોય 2ની ઘાત જોઈએ છે ને તો પહેલાં 2 ટાઈપ કરવાનું બરાબર પછી 10 વખત છે થોડોક મારે પાછળ જવું પડશે તો ચોખ્ખું દેખાશે અહીંયા દેખાય છે ને ચોખ્ખું હા તો પહેલાં સંખ્યા ટાઈપ કરી દેખાય હા 2 ટાઈપ કર્યા પછી 10 વખત રૂટ દબાવવાનું 1 2 3 4 5 6 7 8 9 10 10 વખત રૂટ દબાવવાનું -1 દબાવવાનું પછી ગુણ્યા ઘાતનું ઉપરનું પદ અત્યારે ઘાતનું ઉપરનું પદ 7 દબાવ્યું બરાબર ભાંગા ઘાતનું નીચેનું પદ 5 દબાવવાનું બરાબર છે સમજાણું બધા સ્ટેપ દેખાય છે હા પછી કરવાનું છે +1 અને 10 વખત ગુણ્યા ઇક્વલ ટુ દબાવવાના 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 2.638 એટલે 2.64 થઈ ગયા રેડી 2.64 જવાબ આવે 2.64 બરાબર છે એટમોસ્ફિરિક પ્રેશર થાય તો આ રીતે તમને જવાબ મળી જાય હવે જો આમાં મેં જે સ્ટેપ કર્યા એમાં મેં 7/5 ઘાત લીધી છે તમે ડાયરેક્ટલી ગુણાકારવાળું પદ લ્યો અને 1.4 લ્યો ને તો ભાગાકારવાળું પદ નહીં લેવાનું સમજાણું શું કહું છું ગુણ્યા 7 કર્યું પછી ભાંગા 5 કર્યું ને તો ભાંગા 5 નહીં કરવાનું ગુણ્યા 1.4 કરવાનું બરાબર પછી સીધું નેક્સ્ટ સ્ટેપ લઈ લેવાનું +1 વાળું રેડી આ રીતે કરી શકાય ડન તો ફટાફટ વિડીયો પોઝ કરીને લખી નાખો હવે આપણે જોવાના છીએ 11.5માં નંબરનો દાખલો જવા દઉં છું લખી લેજો જવા દઉં 1 2 3 4 ડન હાલો સરસ હવે આપણે જોશું સ્વાધ્યાયનો 11.5માં નંબરનો દાખલો ચાલો હા 11.5 જો 11.5માં શું કહે છે એક વાયુને સંતુલિત અવસ્થા એથી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા બી સુધી લઈ જવામાં આવે છે તંત્ર પર થયેલ કાર્ય 22.3 જૂલ જેટલું છે અને જો તંત્રને એથી બી સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે 1 કેલરી બરાબર 4.19 જૂલ લો તો પહેલા એ થી બી માટે કઈ પ્રક્રિયા છે તો કે સમોષ્મી પ્રક્રિયા છે તો પહેલા ભાગમાં એ થી બી સમોષ્મી પ્રક્રિયા હોવાથી ડેલ્ટા ક્યુ બરાબર શું થાય 0 તેથી થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ બરાબર છે તેથી ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા ડબલ્યુ અહીં તંત્ર પર કાર્ય થાય છે જો રકમમાં લખ્યું છે તંત્ર પર થયેલ કાર્ય છે એટલે ડેલ્ટા ડબલ્યુ છે એ માઇનસ આવશે 22.3 જૂલ શું કામ તંત્ર પર કાર્ય થાય તો માઇનસ તંત્ર દ્વારા થાય તો પ્લસ આવે તેથી તમે અહીંયા કિંમત મૂકો તો ડેલ્ટા યુ બરાબર માઇનસ માઇનસ પ્લસ 22.3 જૂલ થઈ જશે આ પ્લસ થઈ જશે ખ્યાલ આવ્યો આ પહેલો ભાગ હવે બીજા ભાગમાં શું કરે છે બીજા ભાગમાં તમને કીધું છે કે હવે એ થી બી સુધી એવી રીતે લઈ જવામાં આવે છે જેથી શોષાયેલી ચોખ્ખી ઉષ્મા પ્લસ હોય બરાબર છે હવે એ થી બી માં શોષાયેલી ઉષ્મા હવે આ પ્લસ હોય એ કેટલી આપી છે તમને 9.35
અને એ કેલરીમાં આપી છે. તમને રકમમાં પાછું કાઉન્સમાં કીધું છે 1 કેલરી પર 4.19 જૂલ લ્યો તો એટલા જ લેવાના. બરાબર, આપણી રીતે કાંઈ લઈ નહીં લેવાનું. 4.19 કીધા છે તો એટલા લેવાના. નો આપે કાંઈ તો 4.2 લઈ લેવાના. બરાબર, તો કરો ગુણાકાર. 9.35 ગુણ્યા 4.19 39.18 કેટલા એવા 39.18 17 પછી કંઈક હાથળો છે એટલે 18 જૂલ. કેમાં ફેરવી નાખ્યા? જૂલ. તો હવે તમારે છે ને બીજા કેસની અંદર કાર્ય ગોતવાનું છે. તો હવે પાછું શું કરાય તો કે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી શું થાય તો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર છે. તેથી હવે અહીંયા આ કેસની અંદર ડેલ્ટા ક્યુ કેટલા છે તો કે 39.18 બરાબર. ડેલ્ટા યુ કેટલા છે તો 22.3 પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ડબલ્યુ ને કરતા બનાવો તો શું થાય 39.18 માઇનસ 22.3 થાય ને આમ. તો કરો બાદબાકી 39.18 માઇનસ 22.3 16.88 કેટલા એવા 16.88 નિયર અબાઉટ 16.9 જૂલ લખી શકો છો. બરાબર, ડેલ્ટા ડબલ્યુ. બીજું ઘણાઈને એવો પ્રશ્ન થાય કે સર આ તો અલગ પ્રક્રિયા છે, આ તો અલગ પ્રક્રિયા છે, તો કેમ આવું? જો તમને બે અલગ અલગ સિચ્યુએશન આપી છે. પ્રક્રિયા કોઈ પણ એક તંત્ર ઉપર થાય છે. જો એ તંત્ર સમોસમી રીતે વર્તે તો આ પ્રક્રિયા થાય, તો એની આંતરિક ઉર્જાનો ફેરફાર આટલો છે. પણ તમને ખબર છે કે કુલ ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય. તો જો આની આ પ્રક્રિયા આ રીતે કરવામાં આવે અને જો એમાં ઉષ્મા ઉર્જાનો કંઈક આ રીતનું શોષણ થતું હોય તો આનું આ તંત્ર કેવી રીતે વર્તે? તો કે એનું એ તંત્ર હોવાથી તમે આ આંતરિક ઉર્જાનો ફેરફાર સીધો અહીંયા લઈ શકો છો. ખ્યાલ આવ્યો? ઘણાને એવો ડાઉટ થાય કે સર બીજી પ્રક્રિયામાં આ કિંમત કેમ મૂકવાની? એટલા માટે મૂકવાની કારણ કે કુલ ઉર્જાનું તો સંરક્ષણ થવાનું જ છે ને. ખ્યાલ આવ્યો? ડન? ઓકે, સરસ. ચાલો વળી 6 નંબરનો પ્રશ્ન વાર્તા રે વાર્તા ભાભાઢોર ચારતા. વિડીયો પોઝ કરીને લખી નાખો. જવા દઉં છું. 1 2 3 4 1 2 3 4 ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર. જવા દઉં છું. ઓકે, ચાલો હવે 6 નંબરના પ્રશ્નમાં તમને વાર્તા આપી છે એનો આપણે જવાબ આપવાનો છે તો આપી દેશું, ચિંતા નહીં કરવાની. 11.6 શું કહે છે ભાઈ? જો એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્ર એ અને બી એકબીજા સાથે સ્ટોપ કોક એટલે બંધ કરી શકાય તેવા કોક એટલે કે વાલ એક પ્રકારનો જોડેલા છે. એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. બી સંપૂર્ણ રીતે ખાલી છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત એટલે અલગ કરેલું છે. સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે. નીચેના જવાબ આપો. પહેલાં હું તમને આકૃતિ દોરી દઉં પછી તમને આઈડિયા ક્લિયર થશે. બરાબર, ધારો કે આપણે બે સરસ મજાના નળાકાર પાત્ર લઈ લઈ. બરાબર, એક સરખા કદવાળા. બરાબર, બે એક સરખા કદવાળા લઈ લઈ અને વચ્ચે આપણે સ્ટોપ કોક રાખી દઈશું. રેડી? હવે અહીંયાથી આપણે એને બેને કનેક્ટ કરી દઈએ આ રીતના. બરાબર, આટલું જાડું નહીં રાખવું. હા, અને આ જે છે આ ઉષ્મા અવાહક દિવાલથી કનેક્ટ કરેલા છે. બે વાયુ પાત્ર છે એના કદ સરખા છે એવું તમને કીધું છે. આ પાત્ર એ છે, આ પાત્ર બી છે. બરાબર છે. અહીંયા વચમાં સ્ટોપ કોક રાખેલો છે એટલે વાલ છે. અહીંયા આ વાલ બંધ છે અત્યારે અને આની અંદર છે ને એ વાયુ ભરેલો છે. બરાબર છે, આની અંદર આ વાયુ ભરેલો છે, ધ્યાન આપજો. બરાબર છે ને આ દિવાલ છે એ ઉષ્માની અવાહક છે, ફરતી દિવાલ. તો આ જે મેં કર્યા લીટા એ ઉષ્મા અવાહક દર્શાવે છે, સમોષ્મી દિવાલ. બરાબર, અને હા બીજું અહીંયા આગળ દબાણ છે એ એટમોસ્ફિરિક પ્રેશર છે, પી એટમોસ્ફિરિક એટલે કેટલું હોય તો કે 1 એટમોસ્ફિરિક જેટલું હોય દબાણ. કદ વી છે, પ્રારંભિક કદ. આનું કદ એ વી છે. આટલા દબાણથી વાયુ ભરેલો છે. અહીંયા આગળનું પ્રારંભિક દબાણ શૂન્ય છે, શૂન્ય અવકાશિત છે. આટલો તમને ડેટા આપ્યો છે. પછી જો આ વાલ ખોલવામાં આવે અચાનક એવું તમને કીધું છે તો શું થાય? હવે તમને ખબર છે કે વાલ ખોલવામાં આવશે એટલે આ બધા વાયુઓ છે એ ધીમે ધીમે આમાં જવાની શરૂઆત કરશે. વાયુનું પ્રસરણ હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ થાય એટલે અહીંયાથી વાયુઓ પ્રસરવાનું સ્ટાર્ટ કરી દેશે ને બીમાં. તો જો એ અને બીમાં અંતિમ દબાણ કેટલું હશે હવે કયો જોઈ?
આમાં જેટલા વાયુ છે એનું દળ એનું અડધું આમાં વયું જાય કે નહીં, કારણ કે બેયના કદ તો સરખા છે, તો દબાણ કેવું થઈ જાય અંતિમ દબાણ? તો પહેલા પ્રશ્નના જવાબમાં આવશે 0.5 એટમોસ્ફિરિક પ્રેશર થાય. અડધું થાય ને, પહેલા 1 હતું, હવે અડધું થઈ જશે. પછી વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે? હવે આ સમોષ્મી તંત્ર છે, સમોષ્મી તંત્ર છે એટલે ઉષ્મા ઉર્જા બહારય ન જઈ શકે અને અંદરય ન આવી શકે, તો એનું તાપમાન ન બદલાય, તાપમાન ન બદલાય એટલે ઉષ્મા ઉર્જાનો ફેરફાર કેટલો આવે? તો કે શૂન્ય આવે. આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો આવે? શૂન્ય આવે. પછી ત્રીજો પ્રશ્ન, વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર? એ તો મેં પહેલા કહી દીધું, તાપમાનનો ફેરફાર પણ કેટલો આવશે? શૂન્ય જ આવશે, કારણ કે ક્યાંય બહારથી કે અંદર ક્યાંય જાતી જ નથી ઉષ્મા. છેલ્લો પ્રશ્ન, શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ અંતિમ સંતુલિત અવસ્થામાં સ્થિર થતા પહેલા તેના પી, વી અને ટી સપાટી પર હશે? એ તમને એવું કહેવા માંગે છે કે જ્યારે આ સંતુલિત નથી, જ્યારે આમાંથી વાયુ આમાં જાય છે, ત્યારે અંદરના બધાય ભાગમાં અવસ્થા ચલ રાશિઓના મૂલ્ય સમાન હશે? તો કે ના. જો આ ભાગમાં દબાણ હજી વધારે હોય તો જ આ ભાગમાંથી આ ભાગમાં વાયુ જતા હોય, તો આ બંને તંત્રમાં દબાણ જુદા જુદા છે. ખ્યાલ આવ્યો? તો એમાં જવાબમાં છેલ્લાના જવાબમાં શું આવશે? ડીમાં. તો કે ના, કારણ કે એ અસંતુલિત પ્રક્રિયા છે. વચ્ચેની અવસ્થા છે એ કેવી પ્રક્રિયા છે? અસંતુલિત પ્રક્રિયા. અસંતુલિત પ્રક્રિયામાં તમે અવસ્થા ચલ રાશિ નક્કી કરી શકતા નથી, એવું આપણે થિયરીમાં ભણી ગયા છે, કારણ કે અલગ અલગ ભાગમાં અલગ અલગ દબાણ હોય. બરાબર ને? સમજાણું? તો આ છે 11.6 નંબરનો પ્રશ્ન. હવે છેલ્લા 2 પ્રશ્ન એકદમ સહેલા નાના નાના પ્રશ્નો છે, એ આપણે સોલ્વ કરી નાખીએ એટલે લેક્ચર પૂરો. રેડી? હાલ એ લે, હું કહેતા ભૂલી ગયો, તમે લખી લેજો વિડીયો પોઝ કરીને, આગળથી લઈ લેવાનું, એમાં હું રિબાઉન્ડ કરી. હાલો 11.7 શું કહે છે? એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. હવે ઉષ્મા પૂરી પાડે છે, દર આપ્યો છે, તો દર એટલે જૂલ પ્રતિ સેકન્ડ, એટલે વોટ એટલે એકમ વોટમાં છે. જો બરાબર. અને જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, હવે જૂલના દરથી કાર્ય એટલે જૂલના છેદમાં પાછો સેકન્ડ એટલે પાછું વોટ કાર્યનો એકમ, તો તેની આંતરિક ઉર્જાનો વધારાનો દર, આંતરિક ઉર્જાનો વધારાનો એ દર પૂછ્યો છે પાછો, એ કેટલો થાય? બરાબર છે? એકદમ સહેલો પ્રશ્ન છે. સૌથી પહેલા તમને જે આપ્યું છે, બરાબર, ઉષ્મા ઉર્જા, તો એ ઉષ્મા ઉર્જાનો દર છે એટલે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, સ્મોલ ટી ફોર સમય, એ તમને આપ્યું છે 100 વોટ, એકમ વોટ આવશે. પછી તમને કીધું છે કાર્ય થાય છે તંત્ર દ્વારા, એટલા માટે ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડેલ્ટા ટી પ્લસ આવશે. તંત્ર દ્વારા કાર્ય થાય છે, કાર્યનો એકમ જૂલ હોય પણ એકમ સમયમાં થાય છે એટલે વોટ આવશે. ખ્યાલ આવ્યો? તો આંતરિક ઉર્જાનો વધારાનો એનોય પાછો દર એટલે ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા ટી, આ શું થાય ગોતવાનું છે. તો હવે તમને ખબર છે કે ભાઈ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી, થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી શું કહેવાય? તો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર છે? તો સમીકરણને બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા, બે બાજુ ભાગાકાર કરી નાખો, તો આ થઈ ગયું ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા સ્મોલ ટી બરાબર ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા સ્મોલ ટી વત્તા ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડેલ્ટા સ્મોલ ટી. બરાબર. હવે જે જોઈ છે એને કરતા બનાવો. ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા સ્મોલ ટી બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા સ્મોલ ટી માઇનસ ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડેલ્ટા સ્મોલ ટી. આ 100 માઇનસ 75 બરાબર 25 વોટ છે ને? સાવ એકદમ નાના MCQ જેવો દાખલો, એકદમ સહેલો દાખલો છે. બરાબર છે? તો આ 100 માઇનસ 75 25 વોટ જવાબ આવશે. રેડી? ડન. તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. જવા દઉં છું, લખી લેજો, જવા દઉં છું. ડન. હા, હવે છેલ્લો દાખલો સ્વાધ્યાયનો, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ચૂકતા નહીં હોય લેક્ચર, બધાય MCQ આવી જશે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, ઇવન આ ચેપ્ટરમાંથી, એ બધું હું તમને કરાવી દઈશ. બરાબર છે? MCQ આપણે કરી નાખશું નેક્સ્ટ લેક્ચરમાં. 11.8 શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. તો વાયુ દ્વારા D થી E થી F સુધીમાં થયેલ કાર્ય ગણો. હવે તમને કંઈક આ રીતની સરસ મજાની આકૃતિ આપી છે ટેક્સ્ટ બુકમાં. બરાબર છે? તો એ હું પાછા અહીંયા દોરી નાખું સરસ મજાની આકૃતિ. બરાબર? આ રીતની સુંદર મજાની આકૃતિ અહીંયા આપ્યું છે 2.0
અહીંયા આપ્યું છે 5.0 બરાબર છે. આ કદ છે, આ v એકમ છે મીટર ક્યુબમાં. ખાસ આવા દાખલામાં એકમ ચેક કરી લેવાનો, આમાં નથી વાંધો બરાબર છે. બીજા નંબરમાં અહીંયા શું આપ્યું છે તો કે અહીંયા આપ્યું છે દબાણ બરાબર છે. દબાણ p એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. રેડી? ઓકે. પછી તમને અહીંયા ડેટા આપી દીધો છે, આ છે 300 બરાબર, અહીંયા છે 600. રેડી? ઓકે. હા, તો તમારે અહીંયા આગળ નંબરિંગ નામ આપી દીધા છે ડી ઈ ને એફ, બધાય એ આપણે લખી નાખીએ. આ ડી, આ ઈ, આ એફ બરાબર છે. તો ત્રિકોણ છે, તો બસ કાર્ય શું થાય? દબાણ વિરુદ્ધ કદના આલેખનું ક્ષેત્રફળ તમને ચોખ્ખું કાર્ય આપે છે. તમને એમ જ કીધું છે ને, ડી થી ઈ થી એફ સુધીમાં થયેલ કુલ કાર્ય. આ ત્રિકોણનું આ ક્ષેત્રફળ તમને કુલ કાર્ય આપશે. સમઘડી દિશામાં જ્યારે ચક્રીય પ્રક્રિયા થાય, ખાસ યાદ રાખો, સમઘડી દિશામાં ચક્રીય પ્રક્રિયા થાય તો કાર્ય ધન હોય બરાબર. વિષમઘડી દિશામાં થાય તો કાર્ય ઋણ હોય. અહીંયા સમઘડી દિશામાં થાય છે, ત્રિકોણ છે, તો તમે લખી શકો કે અહીં કુલ કાર્ય બરાબર ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એટલે FE અને વેધ એટલે DF બરાબર બરાબર 1/2. FE કેટલા છે તો કે F થી E 5 માંથી 2 કાઢ નાખવાના, 5 - 2 ગુણ્યા DF કેટલા છે 600 - 300 બરાબર. તો આ થઈ ગયા 5 માં 2 જાય તો 3/2 અને આ છે 300 ભાંગ્યા 2 બરાબર, એટલે 15 તેરી 45, 450 જૂલ આવશે. રેડી? આ કુલ કાર્ય થશે. લ્યો, છે સેલો સાવ એકદમ. આ પણ એક પ્રકારનો MCQ છે, સેલામ સેલો MCQ બરાબર. ભલે છે સ્વાધીન દાખલો પણ કહેવાય MCQ છે. રેડી? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટરના અગત્યના MCQ ની સાથે. ત્યાં સુધી આવજો.